છે અને ભવ્યાનું રિઝલ્ટ આવી ગયું છે તો આપણે ભવ્યાને બતાવવાનું છે. ભવ્યા રિઝલ્ટ આવી ગયું ભવું. ભવ્યા ક્યાં ગઈ? ભવ્યાને કે રિઝલ્ટ આવી ગયું જો. ભાઈ જો આવું મારું કામ છે. ગમે ત્યારે રાત્રે દિવસે એની ટાઈમ 24 hours into by 7 ગમે ત્યારે ફોન આવે કામ પર આવવું પડે છે. કેમ કે કામથી જ આપણે ઉજળા છે. એ યુટ્યુબમાં આપણે કાંઈ એવી કોઈ આવક હજી છે નહીં એટલે કામને પહેલાં આપણે લક્ષમાં રાખીએ છીએ. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો જો મિત્રો, હું અત્યારમાં આવ્યો છું અગાસી ઉપર પાણી ભરવા. કેમકે ભવ્યા ધાર્મિક સંગીતા ગયા છે મારા હાળાના ઘરે, એટલે ભવ્યાના મામાના ઘરે વેકેશન કરવા. તો અત્યારે હું એકલો છું અને સવારમાં જો પાણી આવી ગયું છે તો પાણી ભરી લઈએ એટલે ઉપાધિ નહીં, પછી પાછું સીધો કામ પર નીકળી જઈશ. અને હા, આજે ભવ્યાનું પરિણામ પણ છે. પહેલાં પરિણામ લેવા જવું છે, પછી ત્યાંથી કામ પર જઈશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા. તો જો અહીંથી કંઈક આ રીતનો નજારો દેખાય. આ છે આપણું જાસૂદ, આપણું ફળિયું, આપણે ગાડી પડી છે, સીધો રસ્તો. મિત્રો, હમણાં ભવ્ય અને ધાર્મિક વગર તો મજા નથી આવતી. કેમ કે એ બે હોય તો સારો એવો ટાઈમપાસ સવારમાં થઈ જાય છે અને મોજ મસ્તી કરતા હોય તો તમે વિડીયોમાં જોતા હશો, મસ્તી તોફાન કરતા હોય છે. પણ હવે વેકેશન છે તો ગયા છે. અહીંયા ટાંકો જો બસ હવે ભરાવા જ આવ્યો છે. તો મિત્રો, હવે હું જાઉં છું ભવ્યાનું પરિણામ લેવા. તો કચરાની ગાડી આવીશ તો કચરો નાખી દઈએ. પહેલાં કચરો નાખી દીધો છે. તો ભવ્યાનું પરિણામ લેવા જાઉં છું. જો સ્કૂલનો રસ્તો છે. થઈ ગયું છે સ્કૂલ ક્યાં. મિત્રો, ભવ્યાની સ્કૂલે જઈને આવી ગયો છું અને જો એનો ચોપડાનો ઠેલો લેતા આવ્યો છું. ચોપડા આવી ગયા એનો, અને આ છે એનું રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ પણ સારું છે. કેમ કે એક્ઝામમાં એને બીમાર પડી ગઈ હતી, તાવ આવી ગયો હતો લાસ્ટ 2 થી 3 પેપર, પણ તો પણ બહુ સારું કહેવાય. સારી એવી મહેનત કરી હતી અને સારા એવા ટકા આવ્યા છે. તો ભવ્યાને હમણાં ફોન કરીને બતાવીશ. અને એની જો બુક છે આવી ગઈ છે. એમની સ્કૂલે હું છે જ્યારે રિઝલ્ટ આપે ત્યારે જ તે બુક આપી દેશે. અને ભવ્યાનું રિઝલ્ટ આવી ગયું છે તો આપણે ભવ્યાને બતાવવાનું છે. ભવ્યા રિઝલ્ટ આવી ગયું ભવું. ભવ્યા ક્યાં ગઈ? ભવ્યાને કે રિઝલ્ટ આવી ગયું જો. વાણી આવી ગઈ જો રિઝલ્ટ આવી ગયું. તો મિત્રો, શનિવાર છે એટલે મંદિર આવી ગયો દર્શન કરવા. તો દાદાના દર્શન કરી લઈએ પહેલા. તો દાદાના દર્શન થઈ ગયા છે અને ભવ્યાનું પરિણામ પણ સારું જ આવ્યું છે. હવે આપણે અહીંથી કામ પર જઈશું. જય હનુમાનજી દાદા. તો મિત્રો, હું કામ પર ગયો હતો, ત્યાંનો વિડીયો બનાવી નથી ગયો. અત્યારે વાગ્યા છે બપોરના 4 વાગ્યા આવ્યા છે અને ઘરે હું આવ્યો છું. અત્યારે ઘરે તો કોઈ છે જ નહીં. જો તમે અગર ભવ્ય ધાર્મિક સંગીતા હોય તો મજા આવે, પણ એકલું રહેવાનું છે હમણાં થોડાક દિવસ. તો કાંઈ વાંધો નહીં, ભલે વેકેશન કરવા ગયા છે. કેમ કે અત્યારે ભવ્યાનું વેકેશન છે તો જઈએ કાંઈ, પછી કાંઈ જઈ ન કાંઈ, સ્કૂલ ચાલુ થઈ જાય એટલે. ત્યાં જો ધાર્મિકની સાયકલ પડી છે. સાયકલ જોઈને ધાર્મિકને યાદ આવે કે અહીંયા સાયકલ ફેરવતો હોય. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અમને ધાર્મિકને ભવ્યાને થોડી વાર પછી ફોન કરીશ પાછો. ચાલો મિત્રો, તો હું અત્યારે પાછો કામ પર આવ્યો છું. એક અચાનક એક જેસીબી ખોદાણ ચાલુ થયું. તો મારા મિત્રનો એકનો ફોન રોડ બાજુમાં જેસીબી ખોદે છે. તો જો હું સાઈડ ઉપર આંટો મારવા આવ્યો છું. તો અહીંયા આગળ અહીંથી માટી ઉપાડે છે.
તો કાંઈ વાંધો નહીં, કામ ગમે ત્યારે આવે, કામ પર તો આવવું જ પડે. તમે વિડીયોમાં લગાતાર બન્યા રહેજો. તો મિત્રો અહીંયા રોડ ઉપર તો બહુ તડકો લાગે છે, તો અહીંયા થોડોક છાંયો સારો છે લીમડાનો, છાંયા આવતા રહીએ. તો આ નાળા ઉપર પહેલાં પણ આપણે આવ્યા હતા, ઓલા મામા આવ્યા ત્યારે પરબનો વિડીયો બનાવ્યો ત્યારે એ જ નાળા ઉપર પાછા આવ્યા છીએ. અને ભાઈ જો આવું મારું કામ છે, ગમે ત્યારે રાત્રે દિવસે એની ટાઈમ 24 hours × 7 ગમે ત્યારે ફોન આવે, કામ પર આવવું પડે છે. કેમ કે કામથી જ આપણે ઉજળા છીએ. યુટ્યુબમાં આપણે કાંઈ એવી કોઈ આવક હજી છે નહીં, એટલે કામને પહેલાં આપણે લક્ષમાં રાખીએ છીએ.